વીરાબેન મારે તો હેને ઉઠવામાં મોડું થઈ ગયું. મારે હેને હંધુય કામ બાકી હે. તમારે ઘરનું કામ બાકી હે ને તો મારે બાકી હે હો. હજી તો મારી ઢીંગરીને તૈયાર કરીને હેને નિસારે મૂકવા જવાની હે. તમારે એકને નાની ઢીંગલી નથી, મારે પણ તૈયાર કરીને મૂકવા જવાની હે નિસારે. ઝિંકી તું હોઈ જા, હમણાં હું તને તૈયાર કરી દઈશ શાક બનાવી. મારું ફ્રીજ પડી ગયું. હારો શાક બનાવ. હારા હુકમ થાવ હો, મને શાક બનાવ દો ને. દેખાતું નથી મારી પિંકી માથે ફ્રીજ પાડ્યું. તારી ઢીંગલીનું નામ તો હે ને ચિંકી હે. અલી પિંકી હે, ચિંકી હે. તારીનું નામ ચિંકી હે, મારીનું નામ પિંકી હે. આજ ઉઠવામાં હે ને મોડું થઈ ગયું હે. બાજુ નથી, મને એને કામ કરવા દો. હા હારું હારું, બાજુ નથી. તમે કેનું શાક બનાવ્યું હે ઈ તો કો. દાડમનું. હા તમે દાડમનું શાક બનાવ્યું હે. અમારી પાસે તો કાઈ નથી, મારે તો હટાણું લેવા જવાનું હે. હું ઘાંઘા લેતા આવું. ચિંકી તું ઘડીક હુઈ જા. એલા પિંકી, પિંકી તું ઘડીક હુઈ જા, હું ઘાંઘા હટાણું લેતા આવું હો. હા જા જા, તું હે ને હટાણું લઈને આઈને તમારે શાકે સડી જાય છે. શાક તો મે બનાવ્યું. હું હવે હે ને સંભારો બનાવવાનું. સસુર હવે હું શાકમાં સંભારો નાખી દઉં. सफेद कपड़ा ऐसा मत करो मेरी जान. अच्छा હવે હું થોડુંક હરાય વાળું. અરે આહા, મારું શાક તો ભરવા માંડ્યો. હું ગેસ ધીમો કરી નાખું. હવે સળવા મૂક દઉં. હવે એને રોટલી કરી નાખો વારો. ના ભાત આવડું આહીને પોરી નામાં નાખવાનું. દીદી તે થંગ બનાવ્યું. અરે તને નથી ખબર પડતી? હું ડુંડાની સાઈર ઉતારું. સાખે ને સળવા મે મૂક્યું હે. ધન મને ભૂખ લાગી મને. ઘડીક ઝપખા હે ને ડોડાની હે ને સાઈર ઉતરી ગઈ હે. હું મારા ભાઈબંધને લંબા થાઉં. હું આવું ને એકરે આકળ તું થંગ બનાવી નાખ દે. હા જા જા. હા હા સાહેબ, મને હે ને સરા નથી દઈ. હું હે ને બનાવીને જ રાખીશ. હવે મેં શાકે બનાવ્યું અને હે ને ભાતે બનાવ્યું. હવે હું હે ને મામાને ફોન કરું. આવડકવામાં જાદો. મામાને હે ને મસારા વાળા બહુ ભાત ભાવે હે. હું હે ને મસારો નાખી દઉં. હારો હવે મામાને કોર કરવા વાસી. હારો મામા. હા બોલ. આ મેં હે ને શાક અને ભાત બનાવ્યા હે ખાવારો. હા જો હવે હું આવું જ છું હો. જલ્દી આવજો ઝટ. હા ફટાફટ આવું હાલ. હું હવે કોર મૂકું હું. મારે હજી કેકરું કામ હે. હા મેડમ કામ કરી નાખો. હું હાલો આવું છું જો. હું મૂકું હું. હા મૂકો. મામા આવતા તૈસી. હવે તમે ઠંડુ રાંધી નાખ્યું. હમણાં તમારા મામા ખાવા આવશે. મારા મામા હાટું રાંધવું જ પડે ને. તમે કેવી વાત કરો હો? મીરાબેન મને ખાવા બોલાય. ઈ થઈ ગયા અટાણું લેવા દુકાન. તમે ચિંતા ન કરો. જો ઈ વીરાબેન હે ને હટાણું લઈને આવી ગયા. Nice. હાલો ખાજા હું રાંધી નાખું. મે રાંધી વાળું ને તમે તાયા તેરે.
મમરાનું, વાટકીનું, બટાડિયાનું કે ખીચડીનું? મને બટાડિયાનું શાક ભાવે છે. હા લાવો બનાવી દઉં. પેલા હે ને બીજો બધો સામાન ગોઠવી નાખું. તમે મામા હારો ને બે હે ને ઘેરુંનું રાંધી વાળું એને કહું હે ને વાયુને હંધુઈ નાખી જાય. ના ના હું કોઈ તો તે જો પાછળ જો તું આયલો દાવું આવો ને. હા હાલો હવે ઠારો બધું હાલો એકદમ ઠારો. ધીના મેડમ તો કેટલી રાડું પાડે છે અને ભાઈબંધ તું નથી કહેતો કે ધીના રાઈન નાખ્યું હોય. બે જાલ આપો હાલો ખાવાનું. હાથેથી દઈશ. હા એથી આપો. મીરાબેન મારા મામા હે ને ડીશમાં ખાય છે. એક ડીશ દો ને રો આપો. Yeah, boy. આલો લાવ. હાલો હું એવું કાંઈ કારાંથી ડાયડમ સાચી મામા. જો મામા દાડમનું શાક છે તમને હે ને ખાવામાં બહુ ભાવશે. વાહ દાડમનું શાક ભાઈબંધ તો ખાવાની મજા આવશે. અને હારે જો મસાલાવાળા ભાત હી. જલ્દી આપો હાલો ભૂખું નથી રહેવાતું. ખાવ હોય તો કેજો. હો ઈ નહીં મનિયા. ભાઈબંધ તો આ ડીશ લઈ લીધી. આય આય ભલે ભલે લીધી હોય. તરાવ તમને ચાજુ દઉં ભાત. હા આપો. જો મામા આકરા બસ. હા બસ એટલા. ભાત તમને પકવાડા. ચાલુ કરું ને ખાવાનું. હા કરો. કઈ હું ગોયણા નથી થયા. જોઈ દોસ્તો ગોયણા નથી એમ કે હી. મને હજી ખાવું લે. આમ કર્યા લાપું. ઈ નહીં મને આ ખાવું લે હજી. વાહ અસલ બનાવ્યું હો ખાવાનું. અસર તો હોય ને એ કોઈદરા જેવું ન હોય. આ તો તોય ને કોઈદરા જેવું ના હોય. એવું કહેવાનું હે. એવું કહેવાનું હોય. વાહ ખાવાની મજા આવી જાય હો. પાણી લાવો હવે. ઊંચેથી પીજો હા અને થોડુંક પીજો. હાથ ધોવાના ઘરે હાથ નો ધોવા પડે. ઘરે જઈને ધોયેવા. ઘર જ છે આ. આ જમવા આયા હો. આલે ભાઈબંધ પી લે પાણી. ભાઈબંધ ને પીવા દો. એની બોન પાઈ હે. આ ખાય તો વાંધો હે કઈ મારી હારી. બસ એ એની બોને હે ને યા ઘેકરું રાંધો યા ખાવાનું જાવા દેવાય. ધીનાબેન ચૂપ થાવ હો. તમારા મામાએ અહીંયા ખવરાઈ લીધું નકર મે એના ભાગનું રાંધ્યું તું અહીંયા. આ તો એના ભાગનું હે ને મને ખવરાઈ દેજો. ન ખવડાવું. ધીનાબેન હું હે ને જ્યુસ બનાવું હું ને ઈ તમને થોડુંક દઈશ તમે રાયડું ન પાડો. રાયડું પાડે તેને હે ને તારો ભાઈ અમારું હંધુઈ શાક ખાઈ ગયો. હાલો તમે ખાઈ લો. ખા. બીજું જઈને તો માંગજો. વીરાના મહેમાન ખાવા આયા ને હે ને મારે વાસણ ધોવા પડે હે. વાસણ તમે ક્યાંથી મૂકીને આયા? વીરાબેન વાસણ ધોતા હતા ને મૂકીને આયા. એટલે દી રાડું પાડે હે. હવે આવતારો હાલો ઈ ઢોળતો આવશે. ધીના એમ કામે જ આવી હો હવે. હા જાવ. હાલો હેઠો હાલ હેઠો. વીરાબેન હવે મેં ખાઈ લીધું હવે મારા ઘરે જાવ છું. હા. આજ મેં તારા ભાઈને ખવરાવ્યું અને હે ને આજ મેં તારા મહેમાનના વાસણે ઉટકા. ધીનાબેન એવું હંધું ગણવાનું ન હોય. કાલ તમારા બા આયા હતા ને ત્યારે તમે ઘરે નતા એટલે મેં એમને ચાય પાયો તો અને સોડાય પાઈ હતી. તો હે ને હિસાબ બરાબર
Okay.